અમરેલી તાલુકાના સેડુભાર ગામમાં છેલ્લા 2 દિવસથી ખેડૂતો ભારે હાલાકીમાં. અમરેલી તાલુકાના સેડુભાર ગામમાં છેલ્લા 2 દિવસથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સેડુભારથી જરખિયા તરફ જતો મુખ્ય માર્ગ રેલવે ગરનાળા વિસ્તારમાં માટી કાપ ગોરો અને વરસાદી પાણી ભરાઈ જતા સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો ખેતી માટે જરૂરી કામગીરી તેમજ વાવણી કામથી વંચિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદી માહોલ વચ્ચે સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ માર્ગ બંધ થઈ જતા ટ્રેક્ટર, ખેતીના સાધનો તેમજ વાહન વ્યવહાર અવરોધાઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા 2 દિવસથી અનેક ખેડૂતો વાવણી કરી શક્યા નથી, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ લોકો અને ખેડૂતોનું કહેવું છે કે આ રસ્તાની સમસ્યા લાંબા સમયથી યથાવત છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિરાકરણ આવ્યું નથી. સેડુભાર ગામના ખેડૂતો દ્વારા અમરેલીના ધારાસભ્ય તેમજ અમરેલીના સાંસદને અગાઉ લેખિત રજૂઆત કરીને રસ્તાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ ન હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોનું વધુમાં કહેવું છે કે વરસાદી સિઝનમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે ખેતી, વાહન વ્યવહાર અને ગ્રામજનોએ અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરથી રસ્તાની મરામત તથા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા તંત્ર પાસે વહેલી તકે કાર્યવાહી કરી ખેડૂતોને રાહત મળે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી. મારું નામ જયરામભાઈ લાલજીભાઈ નાકરાણી, ગામ સેડુભાર. આ મારી વાડી છે અને આ રસ્તો અમારે 8 કિલોમીટરનો છે. મૂળ પ્રશ્ન અમારે અહીં હાલવાનો થાય છે. કાલે ખેડૂતને વાવણી થઈ, વરસાદ સારો થયો, પણ આ મેળો થઈ ગયો તો કોઈના ટ્રેક્ટર, સનેડા કે મિની ટ્રેક્ટર અહીંથી નીકળ્યા નથી. બબે 3 ફૂટ કાપ ભરાઈ ગયો હતો, કારણ કે આ નીચાણમાં છે, ઉપરનો રસ્તો છે. કાપ કારણ કે હજી દિવાલોના કામ કાંઈ થયા નથી એટલે ખેતરોના બધા કાપ આવ્યા ને એ પુલની નીચે જમા થઈ ગયા. એમાં ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર કે સનેડો કે હાલીને નીકળાય એવું નહોતું. કાલે બપોર લગી પછી ખેડૂતો બધા પાછા આવી ગયા અને કોઈ થોડાક હાલીને એમ નીકળ્યા. આજે થોડુંક 1 કલાક જેસીબી પંચાયતના સરપંચે થોડીક રજૂઆત કરી હતી. 1 કલાક જેસીબી આવ્યું, પણ રસ્તો ચોખ્ખો હજી થયો નથી. વાવણી હજી કાલે નથી વાવી ગયા. આજે ગમે એમ કરી અને ખેડૂતો મહા મહેનત અહીંથી નીકળી અને ગયા છે. મંત્રીશ્રીને, સંસદ સભ્યશ્રીને એને બધાને રજૂઆત કરી છે, ગ્રામ પંચાયતને રજૂઆત કરી છે, આના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટરને કાલે 4 વાર તો અમને ફોન પણ કર્યા હતા કે રસ્તો બંધ છે, આની કઈક વ્યવસ્થા કરો. આ રસ્તો સેડુભારથી જરીખિયાના પાદર લગી 8.5 કિલોમીટરનો થાય. એનો સીસી કરવા માટે અમે 6 મહિના ઘણી વાર રજૂઆત કરી છે અને ભરતભાઈએ થોડોક અમને પ્રત્યુત્તર સારો આપ્યો છે, પણ કે રસ્તો બહુ મોટો છે, કામ બહુ મોટું થાય ને તમારું થઈ જાય, વાર લાગશે. પણ અમારે તો અત્યારે તો આ પ્રોબ્લેમ છે. એની હાટુથી તો અમે રજૂઆત કરતા હતા કે આને કાંઈક પાકો કરો તો આ 7.5 કિલોમીટર સેડુભારનો મોટામાં મોટી સીમ છે. 2500 વીઘા જેવી લગભગ સીમ હશે અને રસ્તો 30 થી 35 ફૂટ જરીખિયા લગી પહોળો છે, જે આજથી વર્ષો પહેલા અહીંયા એસટી બસ પણ હાલતી. દોઢિયા કહેતા બસ હાલતી. આજે આ જરખિયા વાળો રસ્તો છે, અહીંયા ખેડૂત 2 દિવસ હેરાન થાય છે. અધિકારી કે કોઈ ધ્યાન દેતું નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી. કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે, ત્યારે આજે થોડુંક હલાય એવું થયું છે. અને આ રેલવે ટ્રેકનું કામ છે, ત્યાં નાળું છે, ત્યાં દિવાલું કરેલ નથી અને ખેતીનો કાપ બધો અહીંયા આવ્યો છે. કોઈ પ્રકારનું હલનચલન અહીંથી થાય એમ નથી. વાવણી 2 દિવસથી કોઈ ખેડૂતે વાવી નથી. આજે સ્વખર્ચે રિપેર કરીને આજે લોકો વાવવા ગયા છે જેમ તેમ કરી. શું કરવી પડે એમ છે ને, આરસીસી રોડ કરવો પડે એમ છે. નાળા પૂરતો જ્યાં ડૂબ છે ને ત્યાં કોઈ જવાબ દેતા નથી. અત્યારે જો પાકી મેટલ નાખી દે તો એનું રિપેરિંગ થાય એમ.